વાયદા બજારમાં જે બે સ્ટોક એસઆરએફ અને નવીન ફ્લોરિના બંનેમાં એક સારી તેજી જોવા મળી રહી છે. શું છે આ પાછળના કારણો જાણીએ સહયોગી યતિન મોટા પાસેથી. યતિનજી, જણાવો ખાસ શું ન્યૂઝ અહીંયા આજે પ્લે કરી રહ્યા છે એસઆરએફ અને નવીન ફ્લોરિનમાં? હા, તો આજે રેફ્રિજરન્ટ ગેસ સ્ટોક્સ જેમ કે એસઆરએફ, નવીન ફ્લોરિન ને ગુજરાત ફ્લોરો, આ બધા સ્ટોક્સમાં 5 થી 15% સુધીનો ઇન્ટ્રાડે મૂવ આપણે જોયો છે. આ ઇક્વિરિયસની નોટ બાદ આ સ્ટોક્સમાં બધામાં આપણે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, કારણ કે R32 અને R125 આ જે રેફ્રિજરન્ટ ગેસ છે, જે એર કન્ડિશનિંગ, કુલિંગમાં અને ઘણા બધા રેફ્રિજરેશન પ્રોડક્ટ્સમાં યુઝ થતું હોય છે, ત્યાં અમેરિકાના એક મોટા જે ગેસ ડિસ્ટ્રીબ્યુશન એજન્ટ છે, તેમણે એક મોટી ભાવ વધારાની અનાઉન્સમેન્ટ કરી છે. કેમ કે આ બધા જ રેફ્રિજરન્ટ ગેસ R32 અને R125માં સપ્લાય શોર્ટેજીસ ચાલે છે. 200% સુધી ભાવ વધારો યુએસ માર્કેટ્સમાં જોવા આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે નવીન ફ્લોરિન અને એસઆરએફ R32 અને R125નું એક મોટું એક્સપોર્ટ યુએસ માર્કેટમાં કરે છે. એટલે આ જે ભાવ વધારો છે તેના કારણે કદાચ આગળ જતાં તમને આ કંપનીઝને એક ફાયદો જોવા મળી શકે છે. ઇનફેક્ટ $1 ભાવ અગર વધે રેફ્રિજરન્ટ ગેસનો R32નો, તો લગભગ એસઆરએફનો એબિટા 260 કરોડ વધે છે અને નવીન ફ્લોરિનમાં લગભગ 77 કરોડનો એબિટા ઇમ્પેક્ટ પોઝિટિવ સાઇડ ઉપર આપણે જોઈ શકીએ છીએ. ઓબ્વિયસલી આર્ગ્યુમેન્ટ એ છે કે આ પ્રાઇસ હાઇક સસ્ટેનેબલ છે કે નહીં, કેટલુંક ગેસ એક્સપોર્ટ કોન્ટ્રાક્ટેડ છે, કેટલું નવા ભાવ વધારાના હિસાબે બિલિંગ થાય છે, એ જોવાનું રહેશે. પણ આપણે કેપેસિટીની વાત કરીએ તો એસઆરએફની લગભગ 30,000 ટનની R32ની કેપેસિટી છે અને લગભગ 9,000 ટનની કેપેસિટી નવીન ફ્લોરિન ધરાવે છે, જેના કારણે આ બંને સ્ટોક સ્પેસિફિકલી આજે મોમેન્ટમમાં જોવા મળી રહ્યા છે.